વર્ષે ચોમાસા પહેલાં કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે। કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવતા હોય છે, પરંતુ કરોડો રૂપિયા વરસાદી પાણીમાં કાયમ ધોવાઈ જાય છે। ત્યારે સુરતમાં પણ જે વરસાદ વરસ્યો હતો તેમાં સરકારના વિકાસને લઈને અનોખી રીતે ઉજવણી કરી વિરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરી ઉજવણી કરવામાં આવી છે। સુરતમાં વરસાદમાં પડેલા ખાડાઓનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકો જે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। સુરતમાં જે ખાડા પડ્યા છે તે ભાજપે જે વિકાસ થવાની ખુશીમાં કેક કાપી તેની ઉજવણી છે તે આમ આદમી પાર્ટીના નગરસેવકો કરી રહ્યા છે। આ કેક કાપી આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તે આવતા જતા જે વાહન ચાલકો છે તેમને રોકી કેક છે તે ખવડાવવામાં આવે છે અને સુરતમાં જે વિકાસ કરવામાં આવ્યો છે તે બાબતે તેમની સાથે વાતચીત છે તે પણ કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રિપેર કરવામાં આવતા હોય છે, પણ કાયમી આ હાલાકીનો જે ઉદ્ભવ છે તે થતો હોય છે। ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપીને નવતર રીતે આ ઉજવણી કરી ભાજપના શાસકો અને તંત્ર પર ચાપખા માર્યા હતા। ત્યારે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણધડ, દંડક રત્નાબેન હિરપરા, કોર્પોરેટર વિપુલ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે ભાજપના શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરત કોર્પોરેશનના વિપક્ષ નેતા પાયલ સાકરિયા વધુમાં શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ। ભાજપ સરકારને સદબુદ્ધિ આપે એના વિશે તમે શું ભગવાનથી પ્રાર્થના કરો? અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ શાસકોને કહીએ છીએ કે તમે લોકોથી તો નથી ડરતા, પણ ઉપરવાળાથી ભગવાનથી તો બીવો કે આ કરોડો રૂપિયા છે લોકો લોહી પરથી વ્યક્ત કરીને તમને આપે છે, એનું સુવ્યવસ્થાપન કરો, વ્યવસ્થિત કામગીરી કરો, ભ્રષ્ટાચાર ના થાય એ રીતના કામગીરી કરો। આ તો ભ્રષ્ટાચાર નાબૂદવાના બદલે ભ્રષ્ટાચાર વધતો જાય છે અને આ તમને હું જે બતાવું છું એ ભ્રષ્ટાચાર મોડેલ છે જે ભાજપે બનાવ્યું છે। અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।